વિશે ભણ્યા, પછી ઊર્જાની વાત કરી, જેમાં એક પ્રકારની ઊર્જા વિશે ભણી ગયા ગતિ ઊર્જા. ગતિ ઊર્જા એટલે આપણે એવું કીધું પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ઊર્જા, એટલે કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એની સાથે ઊર્જા જે સંકળાયેલી હોય છે એને આપણે એની ગતિ ઊર્જા તરીકે ઓળખીએ છીએ. તો એનું આપણે સૂત્ર પણ લખ્યું 1/2 mv², અને કીધું આપણે કે ગતિ ઊર્જા અદિશ રાશિ છે. કાર્ય પણ અદિશ રાશિ છે અને ગતિ ઊર્જા પણ અદિશ રાશિ છે. કાર્ય અને ગતિ ઊર્જા વચ્ચે સંબંધ હોય એવું આપણે કાર્ય ઊર્જા પ્રમેય પણ સાબિત કર્યો કે W બરાબર ડેલ્ટા K, એટલે કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ કોના જેટલો હોય છે, તમે જે કાર્ય કર્યું છે એ કાર્ય જેટલો હોય છે. આવું આપણે ભણી ગયા છે. આજે આપણે ઊર્જાનો બીજો એક પ્રકાર ભણવાના છીએ અને એ છે સ્થિતિ ઊર્જા. એને ઇંગ્લિશમાં આપણે પોટેન્શિયલ એનર્જી તરીકે ઓળખીએ છીએ. પોટેન્શિયલ શબ્દ ઘણી બધી વાર તમે સાંભળ્યો પણ હશે. પોટેન્શિયલનો અર્થ એવો થાય કે તમારી કાર્ય કરવાની ક્ષમતા, તમારામાં કેટલી ક્ષમતા છે એને આપણે તમારા પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. તો સ્થિતિ ઊર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી એટલે શું? તો એવું બોલી શકાય, શબ્દની અંદરથી સમજો તો સ્થિતિ સાથે સંકળાયેલી ઊર્જા એવું બોલાય. એટલે કે પદાર્થ છે તો એ પદાર્થના સ્થાન સાથે અથવા તો એની સ્થિતિ સાથે જે ઊર્જા સંકળાયેલી છે એને એની સ્થિતિ ઊર્જા કહેવાય. અને તમે એક વિચારો, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધનુષ છે તો એની જે પેલી પણછ હોય તો તમે પહેલાં એને ખેંચી રાખો છો. ખેંચી રાખો છો એટલે એની પાસે ઘણી બધી એની જે સ્થિતિ છે એ પ્રમાણે એની પાસે ઘણી બધી સ્થિતિ ઊર્જા સંગ્રહ થયેલી હોય છે. જ્યારે તમે એને છોડી દો છો ત્યારે એકદમ વધારે વેગ સાથે જે તીર હોય આગળ વધે છે. એનો અર્થ એવો થયો કે જે સ્થિતિ ઊર્જા હતી એ ગતિ ઊર્જામાં ફેરવાય, કારણ કે હવે શું થઈ, એ ગતિ થઈ. તો આ રીતે જે છે એ ઊર્જા જે છે, સ્થિતિ ઊર્જા જે હોય એ આ રીતે સંગ્રહ થતી હોય, એટલે કે પદાર્થના સ્થાન સાથે અથવા તો એની સ્થિતિ સાથે આ ઊર્જા સંકળાયેલી હોય છે, જેને આપણે સ્થિતિ ઊર્જા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ હું તમને એક બીજું ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી તમને ખબર છે કે નીચે બહુ બધી પ્લેટ્સ છે અને એ પ્લેટ્સ જે હોય એ એકબીજા સાથે એક આમ જોડાઈને રહેલી છે, બરાબર, અને એકબીજા પર સરકી શકે છે. જ્યારે એ પોતે આ રીતે ગોઠવાયેલી હોય, એ જે તિરાડો છે એ આ રીતે ગોઠવાયેલી હોય ત્યારે એ વખતે એની પાસે ઘણી બધી સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થયેલો છે. જ્યારે એ પોતે કંઈક આ રીતે આમ ગોઠવાવાનો પ્રયત્ન કરે એટલે હલે છે ત્યારે એ સ્થિતિ ઊર્જા જે છે એને કારણે એની જે ઊર્જા છે એ બીજી ઊર્જામાં રૂપાંતરિત થઈ અને એને કારણે તમે જાણો છો ધરતીકંપ આવે છે, હે ને? તો ધરતીકંપ આવવા પાછળ પણ આ જ વસ્તુ જવાબદાર છે કે એ જે સ્થિતિ ઊર્જા સંગ્રહ થયેલી છે એ ઊર્જાને કારણે જ્યારે ફરી પાછી પ્લેટ્સ ગોઠવાય છે તો એ ઊર્જાને જે ફેરફાર થયો તો એને કારણે જ અહીંયા આગળ એટલે કે એનું સ્થાન બદલાયું, એટલે એની સ્થિતિ બદલાઈ, એટલે કે સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય છે અને એને કારણે ધરતીકંપ આવે છે એવું આપણે જાણીએ છીએ. તો હજી પણ સ્થિતિ ઊર્જા વિશે હજી પણ વધારે સમજૂતી મેળવવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે આપણી પાસે અહીંયા પૃથ્વીની સપાટી પર મારી પાસે m દળનો એક પદાર્થ પડેલો છે. તમે જાણો છો કે આ પદાર્થ અહીંયા પડ્યો હોય તો એના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે અને એ ગુરુત્વાકર્ષી બળ F બરાબર કેટલું હોય, mg જેટલું. mg એને આપણે વજન બળ તરીકે પણ ઓળખીએ છીએ. તો mg જેટલું વજન બળ છે જે નીચે તરફ લાગે છે. મારે એક કામ કરવું છે, એનો અર્થ એવો થયો કે આ પદાર્થને નીચે રાખવા પાછળ આ ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. મારે એક કામ કરવું છે, આ પદાર્થને અહીંથી આટલી h ઊંચાઈએ કોઈક સ્થાન છે અહીંયા આગળ લઈ જવો છે. તો મારે શું કરવું પડશે, કાર્ય કરવું પડશે અને એ કાર્ય કરવા માટે મારે એને અહીંથી ઉપર લઈ જવા માટે બળ લગાડવું પડશે, જેને આપણે બાહ્ય બળ કહી શકીએ. તો એ બાહ્ય બળ F કેટલું હશે, તો જેટલું નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલું મારે વિરુદ્ધ દિશામાં ઉપર તરફ બળ લગાડવું પડશે, જેથી કરીને આ પદાર્થ અહીંથી અહીં સુધી ખસેડી શકાય. તો એ બાહ્ય બળ મારે કેટલું લગાડવું પડે, તો mg જેટલું કહી શકું. આ ગુરુત્વાકર્ષણ બળને મેં Fg નામ આપ્યું એટલે બે અલગ પડી શકે એટલે. તો આટલું બાહ્ય બળ લગાડવું પડે અને એની અસર હેઠળ હું પદાર્થને અહીંથી h અંતર સુધી લઈ જઈશ. તો હવે કરવું પડતું કાર્યનું સૂત્ર શું, Fd cos θ થાય. F એટલે તમે કેટલું બળ લગાડ્યું છે, mg જેટલું. સ્થાનાંતર કેટલું કરાવો છો તમે, h જેટલું. જુઓ અહીંયા આગળ આપણે બળ પણ આ બાજુ લગાડ્યું, સ્થાનાંતર પણ આ બાજુ કરાવ્યું. એનો મતલબ બળ અને
પદાર્થનું સ્થાન બદલાયું કહેવાય. જુઓ, આ સ્થાનેથી પદાર્થ અહીંયા ગયો તો સ્થાન બદલાય છે, તો એની ઉર્જા બદલાય છે. તો એ ઉર્જાને આપણે પદાર્થની સ્થિતિ ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. અને એ સ્થિતિ ઉર્જાને આપણે જો એવું વ્યાખ્યા સ્વરૂપમાં સમજાવી હોય તો એવું બોલાય કે તમે શું કર્યું, અહીંયા આગળ જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં લઈ ગયા ને. ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, તમે એની વિરુદ્ધમાં એને ઉપર લઈ ગયા અને એના માટે જે કાર્ય કર્યું એ એમાં ઉર્જા રૂપે સંગ્રહ થયો, જેને એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, માત્ર સ્થિતિ ઉર્જા બોલવાને બદલે આપણે એને શું બોલીએ છીએ, એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તરીકે ઓળખી શકીએ. એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું, તો આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એની વિરુદ્ધ કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય એમાં ઉર્જા રૂપે સંગ્રહ થયું છે, એને જ આપણે જે છે એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તો એને v વડે દર્શાવાય છે. h સાથે એ બદલાય છે, હાઈટ સાથે બદલાય છે, એટલે h નું વિધેય છે એટલે એને v of h લખી શકાય. અને બરાબર શું સૂત્ર બન્યું, કાર્ય બરાબર ઉર્જા. તો એ કાર્ય કેટલું હતું, mgh જેટલું, અને એ કાર્ય બરાબર ઉર્જા એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું લખી શકાય, v of h બરાબર mgh. આવું તમે કહી શકો. તો અહીંયા આગળ આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હશે શું કીધું એ. ફરીથી સમજાવો, આપણે સ્થિતિ ઉર્જા કઈ રીતે વ્યાખ્યાયિત કરી, તો પદાર્થની સ્થિતિ અથવા તો એના સ્થાન સાથે સંકળાયેલી ઉર્જા. જો પદાર્થનું સ્થાન બદલાય તો એની સ્થિતિ ઉર્જા બદલાય છે, આવું આપણે બોલી શકીએ. જેમ આપણે ઉદાહરણ આપ્યું કે ધરતીકંપ કેમ આવે છે, પહેલી જે પ્લેટ્સ જે ગોઠવાયેલી છે એની સ્થિતિમાં ફેરફાર થવાને કારણે, સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થયો એને કારણે જ ધરતીકંપ આવે છે. બીજું ઉદાહરણ લીધું કે આપણી પાસે m દળનો પદાર્થ પૃથ્વીની સપાટી પર પડ્યો હોય તો એના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે mg જેટલું નીચે તરફ. મારે પદાર્થને અહીંથી h ઊંચાઈએ લઈ જવો છે તો હું બાહ્ય બળ કેટલું લગાડીશ, એટલું જ mg જેટલું, પણ કેવી દિશામાં, ઉપર તરફ. તો મેં ઉપર તરફ mg જેટલું બળ લગાડ્યું છે. ઓકે, અને અહીં લઈ જવા કેટલું કાર્ય કરવું પડશે, તો fd cos θ સૂત્રમાં મૂકો છો તો mgh જવાબ મળે છે. એટલે કે પદાર્થનું સ્થાન બદલાવાને કારણે એની ઉર્જામાં ફેરફાર થયો અને એ ઉર્જાને એની આપણે જે સ્થિતિ ઉર્જા છે એ રીતે ઓળખીએ છીએ. અહીંયા ગુરુત્વાકર્ષણ બળના સંદર્ભમાં આપણે આ વસ્તુ સમજ્યા કે આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું અને પદાર્થને અહીંથી અહીંયા લઈ ગયા. તો એ જે કાર્ય બરાબર જે ઉર્જા થઈ એને આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીશું, જેનું સૂત્ર v of h બરાબર mgh લખી શકાય. તો આ રીતે તમે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરી શકો. ઉર્જા જ છે એનો અર્થ એવો થાય કે એનો એકમ શું થશે, જૂલ લખી શકાય. તો આ રીતે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ ધ્યાનમાં રાખી શકીએ. બીજી વસ્તુ તો કે અહીંયા આગળ જે છે જુઓ, આ ઉર્જા છે એનો બળ સાથેનો હું સંબંધ કહું તો એક કામ કરીએ, જુઓ આનું આપણે વિકલન કરીએ, કોનું, dv by dh, એટલે h સાપેક્ષ વિકલન કરીએ એટલે h બદલાય તો v બદલાય છે, એટલે એનો ફેરફાર કરીએ છે, વિકલન કરીએ છે. તો વિકલન કરો તો તમારો જવાબ શું આવશે, અહીંયા d by dh of mgh લખવું પડે મારે. h નું h સાપેક્ષ વિકલન શું થાય, 1 થાય, એટલે કે વિકલનનો જવાબ શું આવ્યો, મને mg મળ્યો. અને mg જે છે એ mg એટલે શું દર્શાવે છે, ગુરુત્વાકર્ષણ બળ. તો આનું જો હું ઋણ મૂલ્ય લઉં, કોનું, dv by dh નું, તો એનું જે ઋણ મૂલ્ય છે એટલે મને શું આપશે, ગુરુત્વાકર્ષણ બળ. અને માઈનસ એટલા માટે આપણે લખીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ લાગે છે, નીચે તરફ. એટલે કે આપણે જો આને ગાણિતિક રીતે લખવું હોય તો એવું લખી શકાય f બરાબર -dv by dh. કેમ એવું લખ્યું, માઈનસ કેમ લખ્યું છે, કારણ આ જો mg એટલે બળ જ મળ્યું, મારે ગુરુત્વાકર્ષણ બળના સંદર્ભમાં આ વસ્તુ લખવી છે તો ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ લાગે છે, નીચે તરફ. નીચે તરફ લાગે છે માટે આપણે માઈનસ લખીએ છીએ. તો આ વસ્તુને શબ્દોમાં બોલવું હોય તો શું બોલી શકાય, સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય બળ આપે છે. ફરીથી બોલું, સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય કઈ રાશિ આપે છે, બળ. તો આ બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ પણ દર્શાવે છે એમ કહી શકાય. તો આ વસ્તુ પણ એક જરૂરી છે જે તમે તમારા ધ્યાનમાં રાખજો. ઓકે, હવે એનથી આગળ થોડીક બીજી વાત કરું. જુઓ, આપણે
પહેલાનો એનો વેગ છે, તો એને આપણે આ સૂત્રથી દર્શાવી શકીએ, કારણ કે જમીનને જ્યારે અહીંયા આગળ અડી જશે ત્યારે વેગ પછી અંતિમ 0 થઈ જવાનો છે, પણ આ જમીનને સ્પર્શે એ પહેલા એને આટલો વેગ પ્રાપ્ત કર્યો હશે એવું આપણે બોલી શકીએ. હવે જુઓ, હું આ સમીકરણને બંને બાજુ 1/2 m વડે ગુણી દઉં તો 1/2 m v² બરાબર અહીંયા પણ 1/2 m વડે ગુણી દો તો તમારો જવાબ શું થાય? 2 અને 2 કેન્સલ, હે ને? અહીંયા gh હતા, 2gh ને મેં 1/2 m વડે ગુણી દીધા તો મારો જવાબ આવો આવ્યો 1/2 mv² બરાબર mgh. તો અહીંયા જો ડાબી બાજુનું પદ કઈ ઊર્જા દર્શાવે છે? ગતિ ઊર્જા, અને જમણી બાજુનું પદ કઈ ઊર્જા દર્શાવે છે? સ્થિતિ ઊર્જા. તો એનો અર્થ એવો થયો કે જે સ્થિતિ ઊર્જા અહીંયા જ્યારે પદાર્થ હતો h ઊંચાઈએ તમે એને પકડી રાખ્યો તો પછી તમે એને મુક્ત પતન કરાવો છો, તો જ્યારે પકડી રાખ્યો છે ત્યારે એની પાસે કઈ ઊર્જા છે? સ્થિતિ ઊર્જા. અને એ પદાર્થ જ્યારે અહીંયા આગળ નીચે પહોંચે છે તો એ જમીનને સ્પર્શે એ પહેલા એની બધી સ્થિતિ ઊર્જા શેમાં ફેરવાઈ ગઈ કહેવાય? ગતિ ઊર્જામાં. એટલે કે એની એક પ્રકારની ઊર્જાનું બીજા પ્રકારની ઊર્જામાં શું થયું છે? રૂપાંતર. તમે અહીંયા આગળ પકડી રાખ્યો છે ત્યારે ગતિ ઊર્જા 0 છે, કારણ કે ગતિ કરતો નથી, તો એની પાસે માત્ર સ્થિતિ ઊર્જા હતી. જ્યારે તમે એને છોડી દો છો તો એ કંઈક વેગ પ્રાપ્ત કરે છે, તો એ જમીનને સ્પર્શે એ પહેલા શું થશે? એની જે બધી જ જે સ્થિતિ ઊર્જા હતી એ શેમાં ફેરવાઈ ગઈ છે? એમ કહેવાય ગતિ ઊર્જામાં. તો આ રીતે આપણે મુક્ત પતન કરતા પદાર્થ માટે પણ આ વસ્તુ સમજાવી શકીએ કે એની સ્થિતિ ઊર્જા છે એ ગતિ ઊર્જામાં રૂપાંતરિત થાય છે. તો અહીં સુધી જેટલી વસ્તુની વાત કરી છે તમને સમજાઈ હશે કે આપણે કઈ કઈ બાબત ભણ્યા છીએ અહીંયા આગળ. ઓકે, આપણે મેઇન વસ્તુ વાત કરી ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે શું કીધું? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ તમે પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ ગયા તો જે કાર્ય કર્યું એ એમાં ઊર્જા રૂપે સંગ્રહ થયો, બરાબર? તો એ જે કાર્ય જે મળ્યું છે એને જ આપણે ઊર્જા તરીકે દર્શાવીએ છીએ. એટલે કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર થયું h ઊંચાઈએ પદાર્થ હોય તો એની સ્થિતિ ઊર્જા થશે mgh. જો તમે સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષ વિકલન કરો અને એનું ઋણ મૂલ્ય લો તો તમારો જવાબ આવશે -mg, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. માઇનસ આવવાનું કારણ શું? તમે પદાર્થને ઉપર લઈ ગયા, ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે, વિરુદ્ધ છે, માટે માઇનસ આવ્યું છે. તો આના પરથી આપણે આટલું સમજી શક્યા કે જ્યારે સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષ વિકલન કરશો, ઋણ મૂલ્ય લેશો તો તમને કઈ રાશિ મળે છે? ત્યાં આગળ બળ મળે છે. ઓકે, આ એક વસ્તુ. બીજી વસ્તુ, આપણે મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણે સાબિત કર્યું કે એ પદાર્થ જે છે એ પદાર્થ જે વેગ પ્રાપ્ત કરે છે એ છે v² બરાબર 2gh. જેની બંને બાજુ જો હું 1/2 m થી ગુણી દઉં છું તો મને શું રિઝલ્ટ મળ્યું કે પદાર્થની સ્થિતિ ઊર્જા છે એ શેમાં ફેરવાઈ ગઈ? ગતિ ઊર્જામાં. તો જુઓ, આપણે જે અહીંયા આગળ વાત કરીએ છીએ ખાસ ધ્યાનમાં રાખજો, સ્થિતિ ઊર્જા જે છે એ સ્થિતિ ઊર્જાની વિભાવના એટલે એમ કહેવાય કે આ જે બાબત છે એ ક્યાં લાગુ પડે છે? તો આપણે અહીંયા આગળ શું કર્યું છે કે બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું, બરાબર? એટલે કે બાહ્ય બળ તમે લગાડો છો. જો એવું કરીએ, બાહ્ય બળ દૂર કરી દઈએ તો આની જે ઊર્જા છે એક પ્રકારની ઊર્જા બીજા પ્રકારની ઊર્જામાં આપણે જોયું કે ફેરવાઈ જાય છે. તો અહીંયા આગળ આ વસ્તુ આપણે ગાણિતિક સ્વરૂપે જો વાત કરવી હોય તો જુઓ, આ રીતે આપણે એને સમજી શકીએ કે બળ છે એ બળ અને સ્થિતિ ઊર્જા વચ્ચે શું સંબંધ કીધો? આપણે એવું કીધું કે બળ આપણને ક્યારે મળે છે? તો સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષ વિકલન કરો. મેં h લખ્યો તો h ના બદલે હવે હું x ના ફોર્મમાં લખું છું, બીજો કોઈ ફરક નથી. તો સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષ વિકલન કરો અને એનું ઋણ મૂલ્ય લો તો તમને બળ આપશે. હવે આ વસ્તુનું સાદુરૂપ કરવા માટે એક કામ કરું છું, dv ને સૂત્રનો કરતા કરું તો માઈનસ અહીંયા લઈએ અને f * dx લખાય. જો હું આનું સંકલન કરું તો સંકલન dv બરાબર અહીંયા -f. f કેમ મેં અચળ લખ્યો છે સંકલનની બહાર? કારણ કે f એટલે ગુરુત્વાકર્ષણ બળ હોય તો એ બળ કેવું છે? અચળ છે. અને m * g, પદાર્થનું દળ નથી બદલાતું, ગુરુત્વ પ્રવેગ g છે એ તમે પૃથ્વીની સપાટીથી તદ્દન નજીક હોય તો એને આપણે અચળ લઈ શકીએ. આપણે ચેપ્ટર નંબર 8 જ્યારે ભણીશું ગુરુત્વાકર્ષણ ત્યારે આપણે ભણીશું કે પૃથ્વીની સપાટીથી તદ્દન નજીક હોઈએ તો ગુરુત્વ પ્રવેગ છે સ્મોલ g એનું મૂલ્ય બદલાતું નથી. આપણે એને 9.8 લઈએ છીએ, પણ બહુ ઉપર જઈએ એટલે બહુ ઊંચાઈએ જઈએ અથવા બહુ ઊંડાઈએ જઈએ તો g નું મૂલ્ય બદલાતું હોય છે. પણ હાલ આપણે જે વાત કરી રહ્યા છે એ પૃથ્વીની સપાટીથી તદ્દન
નજીકની વાત કરીએ છીએ એટલે કે સ્મોલ g અચળ કહી શકાય. સ્મોલ g અચળ છે, ગુરુત્વ પ્રવેગ અચળ છે એટલે બળને પણ મેં અહીંયા અચળ જ લખ્યું છે. હવે જુઓ અહીંયા આગળ મારે લિમિટ લખવી હોય તો ઇનિશિયલ થી ફાઇનલ લખાય. અહીંયા આગળ પણ સ્થાન ઇનિશિયલ થી ફાઇનલ લખાય. અહીંયા આગળ તમે આનું સંકલન કરો તો dv નું સંકલન થશે v અને એની અંદર આપણે પછી લિમિટ મૂકી દઈશું. તો અહીંયા આગળ પણ એ જ રીતે dx નું સંકલન થશે x. એમાં પણ આપણે લિમિટ મૂકી દઈએ તો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. અહીંયા આગળ પણ શું થશે માઈનસ f એમના અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. તો તમે ખાસ જુઓ અહીંયા આગળ આપણને જે સૂત્ર મળ્યું છે એ સૂત્ર શું દર્શાવે છે કે આની અંદર જે અહીંયા આગળ આ f ડેલ્ટા x એટલે કાર્ય જ કહેવાય. તો એ જે કાર્ય છે એ માત્ર શેના પર આધાર રાખે છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન પર, માર્ગ પર નહીં. તમે પદાર્થને અહીંથી અહીંયા લઈ ગયા, h ઊંચાઈએ ધારો કે લઈ ગયા, તો તમે આ માર્ગે લઈ ગયા, આ માર્ગે લઈ ગયા કે આમ લઈ ગયા, એની સાથે એને કોઈ મતલબ નથી. માત્ર જુઓ ફેરફાર કોનો છે? તો પ્રારંભિક ઊર્જા અને અંતિમ ઊર્જાનો જ ફેરફાર છે. એટલે કેવું બોલી શકાય કે અહીંયા આગળ કરવું પડતું જે કાર્ય છે f ડેલ્ટા x એટલે કાર્ય કહેવાય બળ ગુણ્યા સ્થાનાંતર. એ કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, માર્ગ ઉપર આધાર રાખતું નથી. તો આ પ્રકારના જે બળ છે એને આપણે સંરક્ષી બળ તરીકે ઓળખીએ છીએ. તો હવે ક્યારેક શબ્દ સાંભળો કે સંરક્ષી બળ એટલે શું? તો એવું બોલાય કે જે બળની અસર હેઠળ જે કાર્ય કરીએ છીએ આપણે તો એ કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધાર રાખતું નથી, માત્ર એના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખતું હોય તો એને આપણે સંરક્ષી બળ તરીકે ઓળખીએ છીએ. આ ખાસ ધ્યાનમાં રાખજો. તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આપણે પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ ગયા અને એમાં આ કરવું પડતું કાર્ય શોધ્યું છે. તો એ કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, માર્ગ પર નહીં. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ છે એ સંરક્ષી બળ છે. એવી જ રીતે તમે 12th માં વિદ્યુત બળ વિશે પણ ભણવાના છો. તો વિદ્યુત બળ અને એને કારણે વિદ્યુત ક્ષેત્ર વિશે પણ ભણશો. તો એ પણ સંરક્ષી બળ છે. વિદ્યુત બળ સંરક્ષી બળ છે અને વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે એમ કહી શકાય. તો અસંરક્ષિત ક્ષેત્ર શું? તો અસંરક્ષિત ક્ષેત્ર હોય એની અંદર જે કાર્ય હોય એ કાર્યની જે કરવામાં આવે છે તો એ માર્ગ ઉપર આધાર રાખે છે. એટલે એની આગળ જ્યારે હું ઘર્ષણ બળની વાત કરું તો ઘર્ષણ બળ જે છે એ અસંરક્ષી બળ છે અને એની અંદર તમે જોજો કે ઊર્જા જે હોય એ ઊર્જાનો ત્યાં આગળ વ્યય થતો હોય છે. કારણ કે ધારો કે ઘર્ષણ બળ લાગતું હોય તો એને કારણે ઉષ્મા ઊર્જા પણ ઉત્પન્ન થતી હોય છે. તો એ રીતે આપણે આ વસ્તુને સમજી શકીએ. તો સંરક્ષિત બળ શું છે એ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. બીજી વાત કરીએ કે આપણે જ્યારે અહીંયા આગળ આપણે આવું સાબિત કર્યું કે 1/2 mv² mgh. તો આના પરથી હું પદાર્થના વેગનું જો સૂત્ર લખું તો v બરાબર શું થાય? m અને m કેન્સલ કરો, 2 અહીંયા લઈ જાઓ તો √2gh લખી શકાય. તો તમે જે છે આ જે સૂત્ર ચેપ્ટર નંબર 5 ની અંદર ગબડતો પદાર્થ હોય ઢાળવાળા રસ્તા પર તો એનો જે વેગ છે એ વેગનું સૂત્ર પણ તમે આ રીતે જ મેળવેલું છે. ઓકે, તો આ એક વસ્તુ બીજી મારી વધારાની તમને કહેવાની હતી. તો અહીં સુધી તમને આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. તો આ બધી વાત જે હતી એ આપણે સ્થિતિ ઊર્જા વિશે કરી. હવે મારે તમને સમજાવવું છે એ છે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ. જુઓ, યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થવું એટલે શું? યાંત્રિક ઊર્જા એટલે ખરેખર હું અત્યારે પહેલા જ તમને કહી દઉં કે યાંત્રિક ઊર્જા એટલે કે કુલ ઊર્જા, બે ઊર્જાનો એક સરવાળો છે, ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા. ચલો હવે હું તમને સહેજ યાદ કરાવું કે દાખલા તરીકે આપણે પહેલાની આવી વાત કરીએ કે હમણાં જ આપણે સ્થિતિ ઊર્જાનો બળ સાથેનો સંબંધ આવો લખ્યો કે F બરાબર -dv/dx અથવા તો ΔV/Δx લખીએ છીએ. એટલે કે -ΔV ને હું સૂત્રનો કરતા કરું તો F × Δx લખી શકાય. આ સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા પરથી આપણે આ એક બાબત જાણીએ છીએ. બીજી વસ્તુ કે આપણે કાર્ય ઊર્જા પ્રમેય પણ ભણ્યા હતા કે કાર્ય ઊર્જા પ્રમેય શું કહે છે કે W બરાબર ડેલ્ટા K. એનો અર્થ શું થાય કે જે કાર્ય હોય એ ગતિ ઊર્જાના ફેરફાર જેટલો છે. ધારો કે હું એમ કહું કે F જેટલું બળ લગાડ્યું છે આપણે અને એની અસર હેઠળ પદાર્થ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે છે તો કરવું પડતું કાર્ય શું હશે? F ડેલ્ટા x હશે. તો બરાબર ડેલ્ટા K કહી શકાય. તો જુઓ સમીકરણ 1 અને 2 બંને F ડેલ્ટા x છે તો આપણે બંનેને સરખાવી શકીએ.
તો બંનેની સરખામણી કરવાથી તમને શું રિઝલ્ટ મળે? માઈનસ ડેલ્ટા V બરાબર ડેલ્ટા K, અથવા તો આની બરાબરની આ બાજુ લઈ જાઓ તો શું કહેવાય? ડેલ્ટા K પ્લસ ડેલ્ટા V બરાબર 0. ડેલ્ટા એટલે ફેરફાર છે. તો જુઓ કોનો ફેરફાર 0 છે? ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંનેમાં થતો ફેરફાર 0 છે. કોઈ પણ વસ્તુમાં ફેરફાર નથી થતો એનો અર્થ એવો થાય કે એ રાશિ અચળ છે. દાખલા તરીકે તમારા ફર્સ્ટ એક્ઝામની અંદર 20 માર્ક્સ છે, સેકન્ડ એક્ઝામમાં પણ 20 છે, તો તમારા માર્ક્સ કેવા કહેવાય? અચળ, બદલાતા નથી. તો એમાં થતો ફેરફાર શું? 0. એમાં કોઈ ફેરફાર થયો નથી એટલે ફેરફાર 0 કહેવાય. 20 ના 20 એટલે ફેરફાર નથી થયો, પણ માર્ક્સ 0 નથી. માર્ક્સ કેવા છે? અચળ છે એમ કહેવાય. એટલે અહીંયા આગળ જુઓ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર 0 છે. એનો અર્થ એવો થાય કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કેવો છે? અચળ. સરવાળો અચળ રહે એનો અર્થ શું? દાખલા તરીકે પદાર્થ અહીંયા આગળથી અહીંયા જાય અથવા અહીંથી અહીંયા આવે તો એ દરમિયાન અલગ અલગ સ્થાને એની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા અલગ અલગ હોઈ શકે. આખા માર્ગ દરમિયાન ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા જુદી જુદી હોઈ શકે, પણ એનો સરવાળો હોય એ કેવો રહે? અચળ. દાખલા તરીકે હું એમ કહું કે એક પદાર્થ અહીંયા છે અને અહીંયા આવે છે. અહીંયા આગળ હતો ત્યારે એની સ્થિતિ ઊર્જા ધારો કે mgh હતી અને ગતિ ઊર્જા 0 હતી. પણ એ પદાર્થ જ્યારે ધીરે ધીરે આમ આવશે તો એવું થાય કે એની ગતિ ઊર્જા વધે, કારણ કે હવે ગતિ કરે છે. તો ગતિ ઊર્જા વધે તો સામે સ્થિતિ ઊર્જા ઘટશે, બરાબર? પણ કુલ ઊર્જા એટલે કે આ બંનેનો સરવાળો છે એ અચળ રહેશે. અને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો આ જે સરવાળો છે જે અચળ છે એને જ એની યાંત્રિક ઊર્જા અથવા તો કુલ ઊર્જા E તરીકે દર્શાવવામાં આવે છે. આને યાંત્રિક ઊર્જાના સંરક્ષણનો નિયમ કહેવાય. કે તંત્ર છે એ તંત્ર પર તમે બાહ્ય બળ લગાડ્યું અને તમે કાર્ય કરો છો તો હંમેશા શું થશે? એવા અલગ કરેલું તંત્ર છે તો એની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો હંમેશા કેવો રહેશે? અચળ. તો ધ્યાનમાં રાખજો આ વસ્તુ કે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા આ સરવાળાને આપણે યાંત્રિક ઊર્જા તરીકે ઓળખીએ છીએ અને એ કેવી રહેશે? અચળ રહેશે એમ આપણે કહી શકીએ. તો ફરીથી હું સમજાવી દઉં કે યાંત્રિક ઊર્જાના સંરક્ષણનો નિયમ શું કીધો? આપણે એવું કીધું કે આપણો જે પદાર્થ છે એને F જેટલું બળ લગાડ્યું અને ડેલ્ટા x જેટલું સ્થાનાંતર તમે કરાવો છો. તો સ્થિતિ ઊર્જામાં થતા ફેરફાર સાથે બળનો સંબંધનું સૂત્ર આપણે જાણતા હતા. એના પરથી મેં F ડેલ્ટા x ને સૂત્રનો કરતા કર્યો. બીજો સંબંધ કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે W બરાબર ડેલ્ટા K. તો એના પરથી પણ કાર્ય એટલે ડેલ્ટા x સ્થાનાંતર કરાવો, F બળ લગાડો તો કાર્ય એટલે F ડેલ્ટા x લખી શકાય. તો એના પરથી આ બંનેને આપણે સરખાવી દીધા તો આપણને રિઝલ્ટ એવું મળે છે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારનો સરવાળો 0 છે. એટલે કે એમાં કોઈ ફેરફાર થતો નથી. એનો અર્થ કે એ બંને રાશિનો સરવાળો અચળ છે અને એ જે અચળ છે એને જ આપણે યાંત્રિક ઊર્જા તરીકે ઓળખીએ છીએ. એટલે કે તંત્રની કુલ યાંત્રિક ઊર્જા હંમેશા કેવી રહે? અચળ. એટલે પદાર્થ છે એક સ્થાનેથી બીજા સ્થાને જાય તો ભલે ને ગમે તે જગ્યાએ એવું થવાનું કે ગતિ ઊર્જા જુદી હોય, સ્થિતિ ઊર્જા અહીંયા હોય એના કરતાં અહીંયા છે, તો આ સ્થાને જે એની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા છે એના કરતાં આ સ્થાને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા જુદી હોઈ શકે, પણ સરવાળો કેવો હોય? અચળ. અહીંયા આગળ ધારો કે સરવાળો 100 જૂલ છે તો અહીંયા પણ સરવાળો 100 જૂલ જ હોય. પછી ધારો કે અહીંયા હતો ત્યારે એ બંને 50-50 હોય અને અહીંયા પહોંચ્યા પછી એક 25 હોય તો બીજું 75 હોય, પણ સરવાળો 100 જ થાય. એટલે કે કુલ ઊર્જા હંમેશા કેવી રહે? અચળ રહેશે. આને આપણે યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ વસ્તુ તમને અહીંયા આગળ ખ્યાલ આવી ગઈ હશે. હવે જુઓ એના પરથી હું અહીંયા આગળ બીજી થોડીક વાત કરી દઉં તો તમે આખી જે પ્રક્રિયા જોઈ એની અંદર ખાસ જોયું હશે કે આપણે જ્યારે અહીંયા આગળ કાર્યની જે વાત કરી છે તો કાર્ય જે છે એ એવું બોલી શકાય. જો યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે ફરીથી લખું તો E બરાબર K પ્લસ V. અચળ. અચળનો અર્થ એવો થાય કે ઇનિશિયલ જે સ્થિતિ હતી એ જ ફાઇનલ છે, હે ને? આ બંનેનો જે સરવાળો જે પ્રારંભિક હતો એ જ અંતિમ છે. એટલે કે અહીંયા આગળ એવું બોલી શકીએ, જો હું આ સૂત્રનો કરતા કરું આને તો આને K ઇનિશિયલ ને આ બાજુ લઈ જાઉં, બરાબર, અને V ફાઇનલ છે એને હું આ બાજુ લઈ આવું તો આપણે આને શું વાંચી શકીએ? આવું લખી શકાય K ફાઇનલ માઈનસ K ઇનિશિયલ. અને આને હું
બોલી શકીએ. જો હું એમ કહું કે કોઈ પદાર્થ છે એ આવી રીતે ધારો કે બંધ માર્ગ પર ગતિ કરે છે, એટલે અહીંથી ફરીને ધારો કે અહીંયા આગળ પાછું આવે છે, તો એનું ઇનિશિયલ અને ફાઇનલ બંને સ્થાન એક જ કહેવાય. જો બંને સ્થાન એના એ જ હોય તો પ્રારંભિક અને અંતિમ બે સ્થિતિ સરખી જ હોય તો પરિણામી શું કહી શકાય? તમારો જવાબ શું મળે? કરેલું કાર્ય શું મળે? 0. હે ને? આવું આપણે બોલી શકીએ. તો અહીંયા આપણે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી આપણે થોડીક બાબતો જે સમજાય એ ખ્યાલ આવ્યો હશે. હવે આ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે એક મુક્ત પતન કરતા પદાર્થ માટે થોડીક બાબતો સમજી લઈએ. તો મારી પાસે ધારો કે કોઈ પદાર્થ છે અને એને હું h ઊંચાઈએથી મુક્ત પતન કરાવું છું. તો મારે અલગ અલગ સ્થાને એની કુલ ઉર્જા શું છે એ સમજાવી છે અને એની સાથે સંકળાયેલી થોડીક વાતો કહેવી છે. જુઓ, દાખલા તરીકે હું અહીં એમ કહું કે મારી પાસે અહીંયા આગળ આ h ઊંચાઈનો ટાવર છે અને અહીંયા આગળથી હું m દળનો પદાર્થ છે એને મુક્ત પતન કરાવું છું. તો અહીંયા આગળ જે સ્થાન છે એને હું થોડું આ રીતે દર્શાવીશ, અલગ કલરથી દર્શાવું તો તમને ખ્યાલ આવે. દાખલા તરીકે આ જે ટોટલ જે હાઈટ છે, આ ટોટલ જે હાઈટ છે એ કેપિટલ H કહું. ઓકે, અહીંયા આગળ આ એનું પ્રારંભિક સ્થાન છે એનું નામ A આપું. અહીંયા આગળ જો કોઈ સ્થાન B કહું તો આટલી જે હાઈટ છે એને હું સ્મોલ h થી દર્શાવું અને અંતિમ સ્થાન એનું આ છે C. એટલે કે અહીંયા આગળ પહોંચે ત્યારે એનું સ્થાન શું થઈ ગયું? મતલબ કે હાઈટ શું થઈ ગઈ? 0. હવે જુઓ, જ્યારે તમારો પદાર્થ A પાસે છે, એ બિંદુ પાસે, ત્યારે એની પાસે તમે એને પકડી રાખ્યો છે એટલે મુક્ત પતન કરાવો છો. તો એનો અર્થ એવો થાય કે A પાસે હોય ત્યારે એની કાઇનેટિક એનર્જી A પાસે શું હોય? 0 હોય. કારણ પકડી રાખ્યો છે એટલે ગતિ ઊર્જા 0 છે, પણ એની પાસે સ્થિતિ ઊર્જા હશે V. કેટલી હશે? mgh જેટલી, કારણ કે હાઈટ h છે એટલા માટે. તો એનો અર્થ થયો કે માટે કુલ ઊર્જા A પાસે હું ગણું તો ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા સરવાળો કરો તો કેટલી ઊર્જા છે એની પાસે? mgh. એટલે એ સ્થાન પાસે હોય ત્યારે એની પાસે કુલ ઊર્જા છે mgh. ઓકે, હવે એ જ રીતે પદાર્થ છે એને તમે મુક્ત પતન કરાવો છો અને જ્યારે અહીંયા પહોંચે એટલે કે C પાસે, અંતિમ સ્થાન એટલે ક્યાં પહોંચ્યો? C પાસે. ચલો, C પાસે મારે પહોંચે છે ત્યારે લખવું હોય તો એવું બોલું કે એ પદાર્થ અહીંયા આગળથી તમે મુક્ત કર્યો અને અહીંયા આગળ પહોંચે છે તો અહીંયા આગળ સ્પર્શે એ પહેલા એની પાસે કંઈક વેગ હશે. તો એનો અર્થ કે એની પાસે ગતિ ઊર્જા શું હશે? 1/2 mv². અને સપાટીથી એનું અંતર લગભગ 0 છે. લગભગ 0 હોય તો એનો અર્થ હાઈટ 0. હાઈટ 0 તો સ્થિતિ ઊર્જાના સૂત્રમાં હાઈટ 0 મૂકો તો સ્થિતિ ઊર્જા 0 થાય. એનો અર્થ કે માત્ર એની પાસે કઈ ઊર્જા છે? ગતિ ઊર્જા. હવે યાદ કરો, યાંત્રિક ઊર્જાના સંરક્ષણનો નિયમ શું? કુલ ઊર્જા હંમેશા અચળ. એટલે કેવું બોલાય? A પાસે જેટલી ઊર્જા હતી પદાર્થ પાસે, A આગળ હતો ત્યારે, એટલી જ ઊર્જા C પાસે હોય ત્યારે હોય. તો આ બંનેને હું સરખાવું તો શું લખાય? A પાસે એની પાસે કેટલી ઊર્જા હતી? mgh. C આગળ પહોંચ્યો ત્યારે શું ઊર્જા છે? 1/2 mv². તો જુઓ, m અને m કેન્સલ કરીએ તો v ને સૂત્રનો કરતા કરીએ તો વર્ગમૂળ આવશે, 2 અહીંયા જશે એટલે v બરાબર અંડરરૂટ શું મળ્યું? 2gh. એટલે કે પદાર્થ જ્યારે જમીનને સ્પર્શે એ પહેલા એ કેટલો વેગ પ્રાપ્ત કરશે? તો અંડરરૂટ 2gh, જે આપણે ગણી શકીએ. તો આપણે અહીંયા આગળ આ સ્થાન અને આ સ્થાન માટે ઊર્જાઓ ગણી. ઊર્જા ગણવા માટે ગતિ ઊર્જા 1/2 mv², જો વેગ હોય તો ગતિ ઊર્જા હોય. ઓકે, અને સ્થિતિ ઊર્જા ગણવા કયું સૂત્ર? mgh. h એટલે જેટલી હાઈટ હોય એ લખવાની. ચલો, હવે હું બીજી વાત કરું B સ્થાન પાસે. તો B પાસે હોય ત્યારે એની ઊર્જા એટલે EB લખાય. ત્યારે એને કંઈક વેગ હશે અહીંયા આગળ B પાસે, એ વેગ મને ખબર નથી, હું એનું નામ v' આપી દઉં. ચલો, તો અહીંયા આગળ એની કેટલી ગતિ ઊર્જા હોય? 1/2 mv² હોય પ્લસ સ્થિતિ ઊર્જા શું હોય? mg. કયો h છે? સ્મોલ h. તો mgh લખી શકાય. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે પ્રારંભિક ઊર્જા બરાબર અંતિમ ઊર્જા. એટલે એ બિંદુ પાસે જેટલી ઊર્જા હતી એટલી જ B પાસે હોય. એટલે કે EA બરાબર EB લખી શકાય. ચલો, A પાસે હતો ત્યારે શું ઊર્જા હતી? mgh ટોટલ. અને B પાસે આવે છે ત્યારે શું ઊર્જા છે? 1/2 mv² પ્લસ mg. કયો h છે? સ્મોલ h. જુઓ, જમણી બાજુથી m કોમન નીકળશે અને ડાબી બાજુ સાથે કેન્સલ થઈ જશે. મેં એને કેન્સલ કરી દીધો.
g વાળા પદ એક બાજુ લઈ આવો તો g of h minus gh capital H minus gh બરાબર 1/2 v dash square. આમાંથી g કોમન નીકળે 2 ને પણ હું અહીંયા લઈ આવું તો 2g લખું into h minus h બરાબર v dash square. તો v dash બરાબર શું આવશે અંડર રૂટ 2g into h minus h. તો અહીંયા આગળથી જ્યારે b પાસે છે ત્યારે કેટલો વેગ હશે એનો એ પણ આપણે આ રીતે ગણી શકીએ છીએ. તો અહીંયા આગળ મેઇન વસ્તુ એ સમજવાની હતી કે આપણે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમનો ઉપયોગ કર્યો અને એ પ્રમાણે કે હંમેશા જે કુલ ઉર્જા છે એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે અચળ. એટલે આ સ્થાને હોય ત્યારે ટોટલ ઉર્જા એટલી જ ઉર્જા આ સ્થાને હોય અને એટલી જ ઉર્જા આ સ્થાને હોય. આનો આપણે ગમે ત્યારે જ્યારે જરૂર પડે ઉપયોગ કરી શકીએ જેથી કરીને આવા ક્વેશ્ચન હોય વેગ શોધવો હોય તો આપણે શોધી શકીએ છીએ. તો આયો તમને અહીં સુધી ખબર પડી ગઈ હશે. હવે આના રિલેટેડ આપણી ટેક્સ્ટ બુકની અંદર એક ઉદાહરણ આપ્યું છે જેના વિશે હું ચર્ચા કરું છું અને એ છે આપણું ઉદાહરણ નંબર 6.7. જુઓ એમ કે છે m દળનો એક દડો કેપિટલ L લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે. ઉધ્વ સમતલમાં એ આકૃતિમાં દર્શાવેલ છે. તો v0 શોધવો છે, B અને C પાસે ઝડપ શોધવી છે. ત્રીજું B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર પણ માટેનું સમીકરણ મેળવો અને C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે એ પણ ચર્ચો. જુઓ આ બધી વસ્તુ તમને શોધવાની અહીંયા આગળ કીધેલી છે. તમને કંઈક એવું કહેવા માંગે છે અહીંયા આગળ કે તમારી પાસે અહીંયા આગળ આવી કઈક સ્થિતિ છે કે અહીંયા આગળ તમારો જે દડો હતો m દળનો દડો અહીંયા A બિંદુ પાસે હતો A પાસે. તમે એને આ દિશામાં લાત મારી અને v0 વેગથી લાત મારો છો. તો અહીંયા આગળથી એને લટકાવેલો તો આ એનું સેન્ટર છે બરાબર. ત્યાંથી તમે એને લટકાવ્યો છે એટલે નીચે તરફ એક તો ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય mg જેટલું અને અહીંયા દોરીથી લટકાવો એટલે દોરીનું ત્યાં તણાવ બળ t જેટલું હોય એવું કહી શકાય. હવે આ દળો જે છે તમે લાત મારી એટલે આમ આવા અર્ધવર્તુળાકાર માર્ગે જાય છે. એક સ્થાન અહીંયા b કીધું છે અને બીજું જે સ્થાન છે એ c કીધું છે. આ જે લંબાઈ છે એ કેપિટલ L જેટલી છે. એનો અર્થ કે આ પણ L જ હોય આવું આપણને આપેલું છે. તો આપણને અલગ અલગ B બિંદુ પાસે C પાસે આ બધા વેગ શોધવાના કીધા છે. v0 પણ શોધવાનું કહી દીધું છે અને અહીંયા આગળ એવું કીધું છે કે C પાસે પહોંચે છે ત્યારે ઢીલી પડી જાય છે દોરી એટલે તણાવ બળ ત્યાં લાગતું નથી. ટૂંકમાં ત્યાં તણાવ બળને આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી. બાકી તો આપણે એવું વિચારી શકીએ કે અહીંયા આગળ જે છે T જેટલું તણાવ બળ લાગતું હોય પદાર્થને આમ નીચે લટકાવો અને T જેટલું તણાવ બળ ઉપર તરફ લાગે એટલે પરિણામી બળ શું થાય અહીંયા આગળ T ઉપર છે mg નીચે છે પરિણામી બળ થાય T mg. બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે કે બાદબાકી કરવી પડે તો આટલું અહીંયા પરિણામી બળ લાગતું હોય. ચલો હવે આપણે એવું વિચારી લઈએ કે જે A બિંદુ છે એ નિમ્નતમ બિંદુ છે. નિમ્નતમ એટલે કે હાઈટ એની 0 છે. એવું એટલા માટે લીધું કારણ કે આપણને ઊર્જાઓ ગણવી છે. ગતિ ઉર્જા પણ ગણવી છે અને સ્થિતિ ઉર્જા પણ ગણવી છે. ગતિ ઉર્જા તો 1/2 mv2 થશે. સ્થિતિ ઉર્જા ગણવી હોય તો mgh. તો h ની હંમેશા હાઈટની જરૂર પડે એટલે આપણે સરળતા ખાતર એવું લઈ લીધું છે કે A બિંદુ છે એ નિમ્નતમ સ્થાને છે એટલે કે એની જે હાઈટ છે એની હાઈટ શું છે 0. તો હવે હું E પાસે કુલ ઉર્જા શોધું A પાસે તો કુલ ઉર્જા એટલે શું લખાય ગતિ ઉર્જા A પાસેની પ્લસ સ્થિતિ ઉર્જા આવું સૂત્ર થાય. હવે વિચારો ગતિ ઉર્જા એટલે શું થાય 1/2 mv2 v બરાબર v0 કીધા છે અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર mgh પણ હાઈટ 0 છે એટલા માટે સ્થિતિ ઉર્જા 0 થશે. એટલે મારી પાસે એક રિઝલ્ટ આવું મળે કે A પાસે કેટલી ઉર્જા છે એ બિંદુ આગળ પદાર્થની કુલ ઉર્જા 1/2 mv02 છે. એ જ રીતે હું અહીં આગળ બાકીના સ્થાને પણ એ જ રીતે ગણતરી કરું. ચલો હવે C પાસે તો C પાસે આપણે ગણતરી કરીએ તો એની જે કુલ ઉર્જા છે C પાસે એ શું થશે તો અહીંયા આગળ એનો એક વેગ હશે એ આપણે જાણતા નથી તો હું એનું નામ 1/2 mvc² લખું. વેગને bc થી
દર્શાવ્યો જે આપણે શોધવાનો છે. તો અહીંયા આગળ મેં ગતિ ઊર્જા લખી પ્લસ સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું mgh. h એટલે હાઈટ. તો જુઓ ને આ ન્યૂનતમ સ્થાન હોય અહીંયા આગળ તો અહીંથી c ની હાઈટ શું થઈ l + l કેટલી થઈ જાય 2l. એટલે કે કહી શકીએ આપણે કે c પાસે હોય ટોટલ ઊર્જા શું થઈ 1/2 mvc² + 2mgl. આવું આપણને સમીકરણ મળ્યું. હવે યાદ કરો યાંત્રિક ઊર્જાના સંરક્ષણનો નિયમ શું કહે છે પ્રારંભિક ઊર્જા બરાબર અંતિમ ઊર્જા. તો લખો યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક ઊર્જા બરાબર અંતિમ ઊર્જા. એટલે કે a પાસે હતો ત્યારે જે ઊર્જા હોય એટલી જ c પાસે સરવાળો અચળ જ હોય. હવે a બિંદુ પાસે શું ઊર્જા હતી એની 1/2 mv02. c પાસે શું ઊર્જા છે 1/2 mvc² + 2mgl. આટલી ઊર્જા છે. પણ હજી આની મદદથી મને vc ની વેલ્યુ મળે એમ નથી. તો હું બીજી વસ્તુનો વિચાર કરીશ. આ વસ્તુ લઈ જુઓ તમારો પદાર્થ અહીંયા આગળથી અહીંયા જાય છે અર્ધવર્તુળાકાર માર્ગે જાય છે. તો એના માટે હંમેશા કોઈ પણ પદાર્થને વર્તુળાકાર પરિભ્રમણ કરવું હોય તો કેન્દ્રગામી બળ જોઈએ. કોઈક બળ હોય જે એને કેન્દ્રગામી બળ પૂરું પાડતું હોય. તો અહીંયા આગળ તમે વિચારી શકો પદાર્થ અહીંયા આગળથી અહીંયા જાય છે તો અહીંયા તણાવ બળ નથી લાગતું કીધું છે. એનો અર્થ કે બળ માત્ર કયું હાજર છે mg જેટલું ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થ અહીંયાથી અહીંયા જાય છે. તો આપણે લખી શકીએ કે ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ પદાર્થ c પાસે જાય તે માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે ગુરુત્વાકર્ષી બળ. તો કેન્દ્રગામી બળ બરાબર લખી શકાય ગુરુત્વાકર્ષી બળ. જો કેન્દ્રગામી બળનું સૂત્ર તમે જાણો છો mv²/r. હે ને આપણે 4th ચેપ્ટર ની અંદર ભણ્યા છીએ. તો m વેગ શું છે c પાસે છે કે vc લખીશ અપોન r. r એટલે જો વર્તુળની ત્રિજ્યા l છે એટલે હું શું લખીશ અહીંયા l. અને ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર તમે જાણો છો mg. તો હું આમાંથી એક કામ કરું mvc² ના સૂત્રનો વત્તા કરું તો mvc² બરાબર શું થાય mgl મળે. તો આપણે આ કિંમત જે છે એ શું કરીએ સમીકરણ 3 માં મૂકી શકીએ. mvc² ની જગ્યાએ mgl લખી શકીએ. તો લખી દો કે આ કિંમત સમીકરણ 3 માં મૂકતા તો જુઓ સમીકરણ 3 ની અંદર હું એને મૂકું છું તો શું રિઝલ્ટ મળે. આ બાજુ છે 1/2 mv02 = 1/2 mvc² ની જગ્યાએ મારે શું મૂકવાના છે mgl. તો લખું mgl + 2mgl. લસા લેતા તમને આવડે છે બે લસા થશે એટલે 4 + 1 એટલે 5/2 mgl આયા. કોના બરાબર 1/2 mv02 બરાબર બે બાજુથી m અને m કેન્સલ થશે 2 અને 2 કેન્સલ. તો v02 બરાબર 5gl. આવું રિઝલ્ટ મળ્યું. એટલે કે v0 ને હું સૂત્રનો વત્તા કરું તો v0 બરાબર √5gl. તો આપણને પહેલો જવાબ મળી ગયો. v0 શોધવાના આપણને કીધા હતા તો v0 મળી ગયા. તો અહીંયા આગળથી v0 ની વેલ્યુ મળી ગઈ. ચલો vc પણ મળી જશે અહીંયાથી. તમે બે બાજુથી m કેન્સલ કરી દો તો સમીકરણ 4 ઉપરથી લખવો હોય મારે vc ની વેલ્યુ તો શું થાય m અને m કેન્સલ કરો તો vc બરાબર શું થાય √gl થાય. તો લખી દો કે સમીકરણ 4 પરથી c પાસે શું વેગ મળ્યો મને √gl. તો જુઓ બે રિઝલ્ટ આપણી પાસે આવી ગયા. તો અહીંયા આગળ મેં શું કર્યું એ હું ફરીથી તમને સમજાવી દઉં. તમારો પદાર્થ પ્રારંભિક સ્થાન a લીધું અંતિમ સ્થાન c લીધું. મેં માત્ર બંને બિંદુ પાસે ઊર્જાઓ ગણી છે. ઊર્જા એટલે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. તો અહીંયા આગળ એની સ્થિતિ ઊર્જા 0 કેમ કારણ કે ન્યૂનતમ સ્થાન છે માટે એટલે હાઈટ 0 છે. તો a પાસે માત્ર એની ગતિ ઊર્જા જ હતી અને c પાસે પહોંચે છે ત્યારે ગતિ ઊર્જા પણ છે અને સ્થિતિ ઊર્જા પણ છે. હાઈટ 2m થશે એટલા માટે સ્થિતિ ઊર્જામાં 2mgl થયું. પછી આપણે એવું કીધું કે બંને ઊર્જા સરખાવી શકાય યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે. પણ આપણને પ્રોપર રિઝલ્ટ જોઈએ છે માટે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કર્યો કે આપણો પદાર્થ a થી c સુધી જાય છે એના માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે ગુરુત્વાકર્ષણ બળ જેની મદદથી આપણે vc શોધી શકીએ.
તમને આટલી વસ્તુ ખાસ જોઈ લો, એક્ઝેક્ટ બધી દેખાતી જ હશે તો આટલું પહેલાં તો તમારે લખી લેવું પડે. તો આ વસ્તુ જે છે એ સી સુધીની વાત થઈ. હવે બીની વાત કરું. જુઓ, હવે બી પાસે જ્યારે પદાર્થની વાત કરીએ તો બી પાસેની ઉર્જા શું હોય? તો શું કહેવાય? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો લખો હવે એ જ રીતે બી પાસે સૂત્ર. તો બી પાસે ઉર્જા એટલે EB બરાબર ગતિ ઉર્જા શું લખશો? 1/2 mv² પ્લસ સ્થિતિ ઉર્જા mgh. જો બી સુધીની હાઈટ શું છે? L છે, એટલે શું લખશું? પ્લસ mgl લખીશું. તો મને બી પાસે આટલું રિઝલ્ટ મળ્યું. ફરી પાછું યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી શોર્ટમાં લખું છું અહીંયા. યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી લખવું હોય તો પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા એટલે EA બરાબર EB લખાય. એ પાસે શું ઉર્જા હતી? 1/2 mv02. તો લખી દો અહીંયા આગળ 1/2 mv02 બરાબર બી પાસે શું ઉર્જા છે? 1/2 mvb² પ્લસ mgl. હવે જુઓ, આનું સાદુરૂપ આપવા માટે આપણે એક કામ કરીએ કે v0 ની વેલ્યુ છે √5gl. એ મૂકી દઈએ તો શું રિઝલ્ટ મળે? 1/2 અહીંયાથી લખું છું 1/2 m v0 ની જગ્યાએ શું લખી દો? √5gl. સ્ક્વેર છે એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે માત્ર 5gl રહેશે. બરાબર જમણી બાજુ શું છે? 1/2 mvb² પ્લસ mgl. જુઓ, હું આમાંથી 1/2 mvb² ના સૂત્રનો કરતા કરું તો 5/2 mgl છે, એમાંથી mgl માઈનસ કરવાનું. 5/2 mgl માઈનસ mgl લસા લો, બે લસા થશે એટલે જવાબ 3/2 mgl આવશે. ઓકે, આ આપણને બી પાસે ગતિ ઉર્જા આટલી મળી. હું આમાંથી હવે m અને m કેન્સલ કરું, 2 અને 2 કેન્સલ કરું અને bb ને સૂત્રનો કરતા કરું તો શું જવાબ આવે? √3gl. તો બી પાસે જે વેગ હતો એ આપણને મળી ગયો. ઓકે, બીજો પોઈન્ટ આપણને ગતિ ઉર્જાનો ગુણોત્તર કીધો તો કઈ ગતિ ઉર્જા? તો બી પાસેની ગતિ ઉર્જા અને સી પાસે. જુઓ, બી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર, ગતિ ઉર્જા એટલે 1/2 mv². તો એનું સૂત્ર શું આવ્યું? 3/2 mgl છે, 3/2 mgl. અને સી પાસે ગતિ ઉર્જા તો આ જુઓ સૂત્ર, આમાં બંને બાજુ 1/2 થી ગુણી દો, હે ને? તો અહીંયા 1/2 mv² એટલે સી પાસેની ગતિ ઉર્જા થાય તો બરાબર શું થાય? 1/2 mgl થઈ જશે. સીધું જ લખી શકાય. તો 1/2 mgl. જુઓ, 1/2 એટલે 2 અને 2 કેન્સલ, mgl કેન્સલ. શું જવાબ આવ્યો? 3/1. એટલે કે બંનેની ગતિ ઉર્જાનો ગુણોત્તર 3/1 છે એમ કહી શકાય. તો જુઓ, દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે અને અહીં આગળથી તમે આગળ એટલું પણ સમજી શકો કે આપણે જો દોરી બાંધેલી જ રાખીએ તો પદાર્થ આ જ રીતે જે છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. પણ જો તમે અહીંયા પહોંચે અને એને કાપી નાખો તો જે રીતે આપણે દડાને આમ લાત મારી હોય અને પછી કેવી પ્રક્ષિપ્ત ગતિ કરે એ પ્રકારની ગતિ તમને અહીં આગળ જોવા મળશે. તો જુઓ, આ વસ્તુ ખાસ આખું તમને સ્ક્રીન પર દેખાતું હશે એને સહેજ આ રીતે લખી લેજો અને બરાબર દાખલાની પ્રેક્ટિસ કરી લેજો. તમને હજી રાઈટ સાઈડનું ન દેખાતું હોય તો હું સહેજ આ રીતે ગોઠવી દઉં છું.